અમારા શેરીમાં 7-8 બહેનો ભેગા થયા. મેં કીધું બહેનો કંઈક વાતો કરો, હાવ નવરા કાં બેઠા છો? મને કે બધું ભેળ્યું છે. કોની વાતો કરીએ? એ કે ન હોય તો કરીએ ને. આ બહેનોને એવું હોય, પણ આપણા કરતા બુદ્ધિ એમાં વધારે. બહેનોની ફરમાશ એક બે એટલે લઈ લો. જો તમે ગામડામાં હું તમે રહેતા હશો, ચોમાસાનું ટાણું હોય, વાડીએ આપણે ચૂલો પેટાવીએ, પેટાવીએ પછી 2-3 રકાબી ચા આપણે પી લઈ. થોડીક વાર થાય ને કોઈ મહેમાન આવે, ચૂલો ઠારી દઈ, 2-3 કલાક જગતા હોય, બાકસ હોય નહીં, છેલ્લી કાંડી હોય એની ચા બનાવી દીધી હોય, અને પછી બર્તન બધા ભીના હોય, પછી મહેમાન કોઈ આવતું હોય ને આપણે એમ કે ચા બનાવો, તો આપણાથી ચૂલો પાછો જગો હોય તો આપણાથી ન જગે. તમે અખતરો કરી લેજો, વાડીએ હો, ફામે હો, જ્યાં હો ત્યાં અખતરો કરજો. શું કામ? આપણને એની વ્યવસ્થા આવડતી નથી. એ માટે આપણે સીધી ફૂંક મારીએ એટલે ભભૂત ઉડે. લોટના ડબ્બામાં કૂતરી મોઢું નાખીને ભાગી હોય એવો આપણો ઘાટ થાય. આપણાથી ચૂલો ન જગે. એ જગ્યાએ કોઈ બેન હાજર હોય ને એને તમે કહો ચૂલો પ્રગટાવવાનો, એ ડાયરેક્ટ ફૂંક નહીં મારે. એ 2 ફૂટની પ્લાસ્ટિકની ભૂંગળી ગોતશે. પછી ભૂંગળી ઓલો તણખો જગતો હોય ને ભૂંગળીનું મોઢું હોય ને એક એના મોઢેથી ફૂંક મારે. બેનો આ વાત સાચી ને બાપા? સાચી હોય તો પડો તાણીને ચિંતા કરો. હા જો 7-8 બેનો ઊંચી આંગળી કરી. આપણાથી ન જગે. એ જગવાનું કામ છે એ આપણું નથી યાર. લાંબી વાતનો ફટાકડો મોડો ફૂટશે. માફ કરજો, આ તો તમારી ફરમાઈશ એટલે હસાવાની વાતો કરો ને તો બહેનોની બહુ વાતો કરાય નહીં. હા, આ કેવી રીતે જગવાનું કામ કહું. કોઈ ગમે એ બાને ગુજરી ગયો પાડોશમાં, એટલે બેનો રાતે વાતો બીજી દી વાતો કરતા સવારમાં. શું ખબર? એ કે ગુજરી નથી ગઈ તો અમારે તમારા ભાઈની રાતે આવતા હતા ને, કાપોદ્રા થઈ ગયું હતું મોડું. ત્યાં જો રાતે બેલ વગેરે તો હું તો ગેટ ખોલવા ગઈ ને ત્યાં તો બિચારીને કોશી મારે. ઓલી બીજી શું કે ખબર? હે બા કોશન મારી તો 200 થી 250 જેટલી કોશિયો મારી. તે બીજી શું કે ખબર? એને રાડ્યું નહીં નાખ્યું હોય. ત્રીજી શું કે રાડ્યું ક્યાંથી નાખે? મોઢામાં બિચારાને ડૂસો દીધો. તમે દિવાલ હું પણ બધું ભાળતા હતા. આ કારણ વૈયાના હોળા જગવાના જે કામ છે ને એ આપણું કામ નથી સાહેબ. હા, બહેનોનો સ્વભાવ ભોળો છે, શક્તિ છે. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા. શક્તિ છે આ દેશની જગદંબા. બહેનો શક્તિ છે. અને એટલે જ તમે જો વિચાર કરો, ત્યાગની કોઈ મૂર્તિ હોય, સમર્પણની મૂર્તિ હોય તો આ દેશની દીકરી છે. માની લો 2024 અત્યારે આપણે ત્યાં ગુજરાતમાં બધું પૂરું થઈ ગયું, પૂરા ભારતમાં કામ ચાલે છે. એ બધું સમયસર પૂરું થઈ જાય અને પછી વ્યવસ્થિત રીતે શપથવિધિ લઈ અને ગાદી ઉપર બેઠા પછી પહેલો વહેલો 3જી વખતનો નિર્ણય દાખલા તરીકે એવો લીધો હોય, અત્યાર સુધી જેટલા દેશમાં જે દીકરીઓ લગ્ન થાય પછી બહેનો બધી સાસરે જાતી હતી, એને કોઈને જવાનું નહીં. 2024 પછી 3જી વારના સંકલ્પમાં બધા ભાઈઓને સાસરે જવાનું. આવો કાયદો આવે તો આપણું થાય હું કયો. અને એનું થોડું નક્કી છે દિલ્હીથી હું ભાષણ કરી નાખે. ઈ કે આપણે કરવું પડે. નોટબંધી એટલે તરત જ બેન. નોટબંધીમાં જે થઈ છે હાલ જ અમુક છોકરાને મમ્મીને પૂછે, મમ્મી તમારી સગાઈ કેમ થઈ? તો કાંઈ નહીં, નોટબંધી થઈ હતી બેટા. બેંકે લાઈનમાં ઉભા થયા, પાણીને પાઉસ નતું તાર પપ્પાના હાથમાં. મને દઈ આવી, મેં પાઉસ સંભાવ્યું, એમાંથી નંબર દીધો ને પછી હગાઈ થઈ. લ્યો, આમાં ફાયદા ઘણા થાય છે. હા, એવી રીતે થઈ જાય. આનું કાંઈ નક્કી નહીં. પણ ત્યાગની મૂર્તિ. મુંબઈથી પ્રોગ્રામ કરીને આવતા હતા, ચેકપોઇન્ટ ગાડી બરોબર ચેક કરી. હવે મારો ડ્રાઈવર થોડોક આમ બિચારો ઢીલો, તે હું હૂતો તો ગાડીમાં ને એને સીધા ઓલે બોલાવ્યું કે એ શું છે? કે પેટી છે. શું છે? તો પેટી. કેવી પેટી? આખી પેટી છે. આખી પેટી એટલે ઓલી પેટી સમજ્યા. મુંબઈથી આવતા હતા એને એમ કે ઈ પેટી છે. આખી પેટી છે. એને પણ સાહેબ પેટી છે ને પેટી કીધું ને પછી એને લાસરા કાઢ્યા છે. ત્યાં હું જઈ ગયો, મેં છે હું? એ કે આ પેટી છે એમ કે. પણ મેં કીધું વગાડવાની પેટી છે બાપા, અમે કલાકાર છીએ, અમારી ગાડીમાંથી દૂધની બોટલો નીકળે, બીજું કાંઈ ન નીકળે. આમના ભંગવી. આ જો તમે ભાષા ભંગવી નાખે. આપણે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત સૌ ફેર પડે ને, સૌરાષ્ટ્ર ને બધું ફેર પડે. આ શરૂઆતમાં જ્યારે આપણે સુરત કામરેજથી લઈ અને કાપોદ્રા સુધી એક અફવા ફેલાણી હતી ખબર? કે બોમ્બ મૂકી દીધા છે બધે બ્રિજ ઉપર. તો એમાં એક જણો ઉત્તર ગુજરાતથી બામ વેચવા આવ્યો આપણી બાજુ. ત્યાં કાપોદ્રા બરોબર પોલીસ વાળા ઉભો રાખ્યો. હવે ઉભો રાખ, શું છે? કે બોમ્બ છે. બોમ્બ શું છે? બોમ્બ કીધું ને સાઈડમાં લીધો. 2 પોલીસ વાળા પકડ્યો ને 2 મારી લાસરા કાઢીને ગયા. પછી સાહેબ કે જોવો તો ખરા કઈ કંપનીના બોમ્બ છે. તેલો ખોલી નામ જોઈ છે તો ટાઈગર બામ, જંતુ બામ, વિક્સ બામ, સૂર્ય બામ. સાહેબો કે આમાં તો બામ છે. ઓલો કે હું કહું છું બોમ્બ છે. તો હવે શું કરું? જ્યાં લાસરા કાઢીને લગાડીને નીકળી. ભાઈ સાહેબ ભંગવી નાખ્યો. ભાઈ સાહેબ બોલો, બહુ સારી વાત છે. આપણે તો સૌરાષ્ટ્રથી આવી છીએ. એનું કારણ છે આપણી ભૂમિ તો ઈ છે સાહેબ. હમણાં કીધું ને, મને ઝીણો નાદ સંભળાય, સદગુરુ મારા આવે છે.
સાહેબ આપણી સંતોની ભૂમિમાંથી આવીએ છીએ. મેં પૂર્વે પણ કીધું, ફરીવાર કહી દઉં કે આ સનાતન પરંપરાના જે મારા તમારા દેશના સંતો છે એ આપણા શણગાર છે. અને આપણે એટલે જ આનંદ કરીએ છીએ. તમે હું બધા સુરતથી આવ્યા. સુરત અમારા ગામડામાંથી એક માડી ત્યાં ગયા ને, તે એક બેન સુરતમાં 20 હાડીનું પોટકું બાંધીને માથે બાંધીને જતા હતા. ગામડાની માવડી શું કે ખબર, સુરતમાં તો બાયુને જલસા છે, જલસા બોલો, એ કાર્ય 25 હાડીઓ લઈને જાય. એ માડી ઈ ગણ્યું નથી, ટોન સોટાડવા લઈ જાય છે. એને એમ કે ઘર હાટું લઈ જતા છે. હા, સુરત છે સાહેબ. સુરતમાં નકરી જ મજા આવે છે. એનું કારણ એ છે કે સુરતના દાનવીરો છે ને સાહેબ, કર્ણોની ભૂમિ છે. 10 વર્ષ જે માણસ સુરતમાં કાઢી નાખે ને સાહેબ, એ મોટામાં મોટો કર્ણ જેવું દાન કરતો થઈ જાય. અને એમાં મારે કાંઈ એક્ઝામ્પલ વધારે આપવું હોય તો બીજું ના આપી શકું. આ રમેશ કાકાનું ને એમના પરિવારનું કહું સાહેબ, 4000 વિદ્યાર્થી ભણે છે, પણ જે વિદ્યાર્થીની પરિસ્થિતિ ખરાબ હોય, જે પોતાના પિતા હાજર ન હોય, એવા અનેક વિદ્યાર્થીની ફી માફ કરીને એમ કે તમે શિક્ષણ લ્યો, અમારા દ્વાર તમારા માટે ખુલ્લા છે. ભલામણા એટલું જ નહીં, પણ કોરોના કાળ જ્યારે આવ્યો તેથી ઘણીવાર આપણે સાંભળ્યું હતું, આવા વિદ્વાન વક્તાઓ કહેતા હોય સુનીને ડેલી ને સુના ડાયરા, ભજનો બહુ સાંભળ્યા, ગીતો બહુ સાંભળ્યા, પણ ડેલી સુની, ડાયરા સુના, શેરીયું સુની, બજારું સુની, આ બધું આપણે કોરોનામાં જોયું. એક જ રાતમાં બધું બંધ હતું. છતાં ઓનલાઈન શિક્ષણ આપી, વિદ્યાર્થીઓને ભણાવી અને શિક્ષક સ્ટાફને ઘરે બેઠા બેઠા સાહેબ પૂરતો પગાર આપીને આ માણસે દીવા પ્રગટાવી દીધા હતા. એટલે એના વખાણ નથી કરતો, પણ એની ઉદારતાને વંદન કરું છું. અહીંયા પણ એટલી વિધવા બહેનો ગંગા સ્વરૂપને લાવી, ગંગાજીના કિનારે લાવી અને એમનું સન્માન કરવું. બસ તમને સંપત્તિ ને સત્તા મળ્યા પછી નાના માણસની જે નજર રાખવી છે ને, ત્યારે મારો દ્વારકા વાળો, મારો મહાદેવ રાજી થાય ને ત્યારે આવા સંતો એમ કે રમેશભાઈ મૂંઝાવાનું નથી, અમે બાપ તરીકે અહીં બેઠા છે અને તમારી જવાબદારી સ્વીકારી લેશું. બાપાની પાસે બેઠા છે 4-5, પણ જરૂર પડે તો એ જ્યાં આવીને ઉભા. હમણાં અમારા દિલીપભાઈ પ્રજાપતિ, મેં એમણે કીધું ને, બાપાના આવા આયોજન તૈયાર કમ્પ્લીટ જ હોય. એમાં અમને એને નક્કી કરેલું છે, બેટા ગાડીઓ નવી લીધા કરો, હપ્તા નીકળી જાય, ચિંતા ન કરતા. હા, એક લઈ લીધી, નવી લઈ લીધી ને આપણે. પ્રતાપ છે એનો, હા અઠ્યું ક્યાંય મરી ગયા. એના એટલે અત્યારે એ જલસા. મારા દિલીપભાઈ પરમાર અત્યારે જાહેર નિમંત્રણ આપી દો. હજી તો બહુ વાર છે, પણ છતાંય નિમંત્રણ આપી દો એ માટે કે બાપાના એવા અનન્ય ભક્ત છે. બાપા તમે જેમ કહો, બાપા તમે મારા બાપા, તમને જે મજા આવે બાપા. એવી એક સરસ મજાની કથા 2-12 થી 8-12 સુધી ધોળકાના આંગણે ભવ્ય ભગવત કથા છે. અને જાહેર નિમંત્રણ આપું છું, બધા પધારજો. વધાવો જોરદાર તાળીઓના ગડગડાટથી. આવા હિરલા છે, ભાગવત કથા કરે ને કે લોભીના કાટ હરિદ્વાર આવે ને તો અહીંયા ધંધો કરીને વ્યા જાય. અમારે ત્યાંથી ફૂલ પધરાવા આવ્યા, હાવ લોભીનો પરિવાર. 1 રૂપિયો કોઈ દી દાનમાં દીધેલો જ નહીં. કોક દેતા હોય જોઈ જાય તો સકર આવી જાય. એવો પરિવાર અહીંયા આવ્યો. ગોરબાપાએ હરવણું કરીને કીધું 7 પ્રકારના ધાન મૂકો. ઓલા કે 1 પ્રકારનું નહોતું, એટલે બાપુજી ગુજરી ગયા. બીજું બોલો. ત્યાં કે રોકડ કંઈક તમારે મૂકવી પડે તો એ કાંઈ છે નહીં. ગોરબાપા તમારું મૂકી દો, એ મૂકી દો. વસ્ત્રદાન કરવું પડે કે બાપા તમારી ત્યાં અહીંયા જે કાંઈ હાજર હોય એવું નવું એકાદું મૂકી દો. એ ગોરબાપાની બધી વસ્તુ પૂજા કરાવી અને કીધું ફરીવાર આવશું ત્યારે તમને વટક આપી દઈશું, કાંઈ વાંધો નહીં. ઘરે વૈયા ગયા. લોટી ખોલવાનો પ્રોગ્રામ રાખ્યો. બેનું દીકરીઓ હગાવાલાને બધાને બોલાવી લીધા. લોટી ખોલતા હતા અને એમાં પછી જાહેરાત કરીને અંદરો અંદર ભાઈ વાતો કરે. એ કે ગોર કેવા હારા, કાં હરિદ્વારના ગંગાના ઘાટે આપણું કેટલું રાખ્યું, કાં એ કે 7 પ્રકારના ધાન માગ્યા, આપણે 1 પ્રકારનું ધાન ન આપ્યું તોય આપણું હરવણું કરાવી દીધું, પિતૃને તર્પણ કરાવી દીધું. વસ્ત્ર માગ્યા નહોતું તો પિતૃને તર્પણ કરાવી દીધું. ત્યાં ઓલો નાનો હતો ને એ બોલ્યો, એ કે ગોર બાપાએ આપણું નકરું રાખ્યું એવું નથી હો, આપણે એનું બહુ રાખ્યું. તો બોલો કે આપણે એનું શું રાખ્યું? તો કે તાંબાના 3 લોટા રાખ્યા, 2 પિત્તળના તાંહડા રાખ્યા, 4 ગોર બાપાના ધોતિયા રાખ્યા. નકરું ગોરે આપણું રાખ્યું એવું નથી, મેં એનું રાખ્યું. બોલો, ગોરના તાંબાના લોટા લઈને વ્યા જાય હું તર્પણ કરાવતા હતા. ભાઈ આ તો ઠીક છે, આવા સંતો છે ત્યાં. હમણાં હું દિલીપભાઈને અમે વાત કરતા હતા કે આવા સંતો છે ત્યાં સુધી ભજન અને ત્યાં સુધી આપણો ધર્મ રહેશે, ધર્મ તો રહેશે ધરા. આ સંતો વર્ષોથી જે ભજનની પરંપરા, ભજન કરવા કેવા સરસ. અત્યારે ડોમ, સારા માઇક, સારી વ્યવસ્થા, એસી મંડપ, તમને બેસવાની સારી ગાદલામાં તમે બેઠા છો, આવી સરસ વ્યાસપીઠ, આવા અમારા સ્ટેજ. વયા જાવ 20 વર્ષ ભૂતકાળમાં સાહેબ. ઈ ભજનીકોને વંદન એટલે કરી, આવા માઇક નહોતા, નહીતર હજી હોત. ઈવડા હજી હોત. સાદા માઇક મેણે જે ટીપુ મારી છે, લાખ સલામ છે, એ હજી જીવે છે. હા, ભણ્યા નહોતા પણ હજી તમે જો ગંગા સતી પાનભાઈ ભણ્યા નહોતા, ગંગા સતી પણ પાનભાઈ પર હજી પીએચડી કરવું પડે છે. ભજનમાં પણ ક્યારેક અમે ભેળવાઈ જતા એ ટાઈમમાં. અત્યારે વાત નથી, હવે તો બાપા કૃપા કરી બધું હાલ્યા કરે. છેલ્લી વાત કરીને પછી આગળ કલાકાર રજૂ કરું, પછી હું તમને વચ્ચે ક્યાંય ડિસ્ટર્બ કરવા આવવા નથી, કારણ કે તમે બધા ગીતાબેનને સાંભળવા આવ્યા છો, બ્રિજરાજદાનભાઈને સાંભળવા આવ્યા છો. આને બેને એક સ્ટેજ ઉપર ભેગા કરી એટલે ગામડામાં સમૂહ લગ્ન થઈ જાય એટલો ખર્ચો થાય, પણ પ્રેમથી આવ્યા છે, બાપાના નિમંત્રણને માન આપીને આવ્યા છે. બેન વધાવો જોરદાર તાળીઓના ગડગડાટથી.
ને કે અત્યારે ગીતાબેનનો બ્રિજરાજભાઈનો બિરજુભાઈનો પ્રોગ્રામ કર્યો ગામડામાં સમૂહ લગ્ન થઈ જાય. હા, તરત બાપા કે સલાવો લ્યો બાપા. બાપાની પણ એક મજા છે. ગામડામાં નવા નવા બમ્પ બનાવ્યા રોડ ઉપર, કોઈ બાપાને ખબર નહોતી. 7-8 બાપા અમારા ગામમાં ભેગા છે. બમ્પ જોઈને કે આ બહુ સારું કરી લો, ગામનું પાણી ગામનું સીમમાં લે. એ હાટું છે એને એમ કે એ થાય. એમાં એક છેલ્લી વાત, અમારા અનુભવની વાત કરું. એક જગ્યાએ એક બાપા ગુજરી ગયા, એના છોકરા મારી પાસે આવ્યો, મને કે પ્રોગ્રામ કરવો છે. મેં કીધું ભાઈ હું ભજન નથી કરતો. મને કે એક કામ કરો, ભજન ન કરો તો કઈ નહીં, બાપા ગુજરી ગયા ને એના ખીચામાં તમારું કાર્ડ નીકળ્યું છે એટલે તમારો પ્રોગ્રામ રાખવો. મેં કીધું મારો હસાવાનો વિષય છે, આ મારું કામ નહીં. તમે એક કામ કરો, કોઈ ભજનિક ને નહીં કે તમે આવો કલાક 2 કલાક જે તમને મજા આવે. મેં કીધું કાંઈ વાંધો નહીં, બાપા ગયા છે તો આપણે હાટું ખળું મૂકતા ગયા. મેં તારીખ નક્કી કરીને કન્ફર્મ વરસાદ 8 દિન એલી મંડાણી અને હું તો ભાઈ ત્યાં ગયો. જેવો ગયો એટલે વરસાદ કે મારું કામ, દરવાજો ખોલ્યો એટલે આયોજક મને કે ભાઈ એમ ઉતરતા નહીં. મેં કીધું કામ? મને કે કૂતરું અડકાયું થયું, ધ્યાન રાખજો, જોજો કેવા અનુભવો અમારા થાય. મેં કીધું એવું છે તો કે હા. મને ક્યાંય સાંયે ઘડીક ઉભા રહ્યો. એક બાજુ અમે ઉભા રહ્યા ને ચાલુ વરસાદમાં એક મકાનની નીચે મને કે આવી આવો, કે મને કે તમે ઓઢી રાખજો સાલ. મેં કીધું કામ? મને કે કાંડરનું ફોડું છે, ઝપટ કરી જાય. એટલે પણ મેં કીધું એક તો ગામમાં હડકાયું કૂતરું, અતિશય વરસાદ, કાંડરનું ફોડું. તે એક બાપા મારી સામે મને કે ઓય પોપટ માલધારી તું? મેં કીધું હા. મને કે હા હી ન કરાવતો, આમાં ભજન સારું લાગે, મને કે ધ્યાન રાખજે. મેં કીધું હશે બાપા, પણ મૂળ બાપાને શિવરાત્રી વાતનો વારો આવેલો નહીં ગામમાં શિવ મંદિર અને ઉપડેલી મૂળ ભજન ગાવાની, સમજ્યા? એટલે મેં કીધું આ બાપાને લાભ આપણે દેવો જોઈએ. વન મેન હું એકલો ને હું બરોબર ગયો, પ્રસાદ લઈને અમે બરોબર ગયા. એટલે અમારી સંગીતની ટીમ હજી સ્ટેજ ઉપર આમ મેળ કરાવતા હતા. વરસાદ 8 દિનની એલી મંડાણેલી ભાઈ, એમાં વરસાદ રહેતો નહોતો એટલે વડીલોએ સલાહ દીધી કે ડાયરો છે એ આપણે ઢાળિયામાં રાખો. એક ઓસરીએ 4 મકાન, સાઈડમાં ઢાળિયું, ઢાળિયામાં અમારું સ્ટેજ બનાવ્યું. પણ ભૂલ એટલી પડી ગઈ, સ્ટેજ બનાવ્યું એટલે ગાદલા વરસાદના પલ્લી ગયા હતા, ગોદડા પલ્લી ગયા હતા, પતરાના ટેબલ ફિટ કરાવ્યા. વાત એટલી, ટેબલ ફિટ કર્યા પણ ભૂલ ઈ પડી કે આખો દી મહેમાન આવ્યા તેનું જમણવાર સુઈલ હતી નીચે, એમાં ધૂળ નાખતા ભૂલી ગયા. એની ઉપર પતરાના ટેબલ ફિટ કર્યા. હજી હું સ્ટેજે જાઉં ત્યાં રાજુભાઈ બેનજાનો મેળ કરતા કરતા તાર તૂટે, અશોક બાપુ મેળ કરતા કરતા હથોડી આમ ઝટકા આવે, ઝટકા. મેં કહ્યું મર્યાદાનો પ્રોગ્રામ છે, જવો તમે આ કારજનો. મને કે આવો તો પછી ખબર પડે. મને કઈ ખબર નહીં વાઇબ્રેટ આવશે. એક સુલ એની નીચે, એક આની, એક મારી નીચે. મેં તો હાર્મોનિયમ ખોલ્યું, શાંતિ કરણ જગ ભરણ માડી ઘણો ઘડ્યા ભાવ ઘાટ એથી નમ્ય તમને નારાયણી માડી વિષ્ણુ. ઝટકો આવ્યો મને બ્રિજરાજભાઈ. મેં કીધું કરી ભારે, પણ પછી આયમ માલધારી ખબર તો પડી જાય. મેં કીધું આ લાભ ઓલા બાપાને દેવાય જેનો શિવરાજ વાતનો વારો નથી આવ્યો. એટલે મેં હળવેક દિન શું કીધું ખબર? મેં કીધું મીઠપ વાળા માનવી જગ છોડીને જાય કાકા એની કાન ક્રેદી ઘર ઘર મંડાય. એવું મીઠું જીવન જીવીને બાપા વયા ગયા, એની હારે રમેલા, હારે માલઢોર ચારેલા બોખા બાપાને વિનંતી કરું આવીને ભજન કરશે. ત્યાં બાપાએ મૂછું હરકી કરીને પાઘડી હરકી જો હું ભૂકા કાઢું. મેં કીધું આવો, એને ખબર નહોતી હમણાં સુલ થગશે. આવ્યા હો ભાઈઓ તો સાહેબ બહેનો, ભજન આપણો ખોરાક છે. હા હી હારું ન લાગે, જો હું બે વાણી કરું. અને પછી ભજન કર્યું. નેવા તારા નમિયો આ ભીચું ગળવાને એ લાગ્યું રે અનવારી. મેં કીધું બાપા આ કે રાખો. મને કે આવું જ કરું તું. મેં કીધું છું હું? પછી વાતું તો ન થાય, ભજનમાં જવાબ આપ્યો. એ બાપાએ મને શું કીધું ખબર? કોને કહું દલડાની વાતું, અહીંયા તો નથી રેવાતું, હવે નથી રેવાતું. મેં કીધું તકલીફ શું પડી? મને કે ધૂણી રે દખાવી બેની, હવે તારા નામની હોજી રે ધૂણી. છોકરા મજા કરાવશે, હું ઉયો જાઉં. મેં કીધું આઈને લેને બાપા, લેને ગાને ભજન. એટલે ભજન કરવા એ પરમાત્માની કૃપા હે, તેરી કૃપા બિના હી નહીં એક હી અણુ લેતે હે શ્વાસ, તેરી દયા સહી તનુ તનુ. ગંગધાર મુક્તિ દ્વાર ઓમકાર તું આયો શરણ તિહારે હે મહાદેવ તારનાર તું. એવી કંઈક વાતો ચારણી સાહિત્યની લઈ આપણી વચ્ચે જેને સાંભળવા એક જીવનનો લાવો છે, કે જેને હું કલાકાર નહીં કહું, કારણ કે જેના પારણાના સંસ્કાર છે. સ્વર્ગસ્થ શબ્દ લગાડવાની ઈચ્છા ન થાય. અમારું ભાવેણાનું ગંગાજળિયા એ ધરતી, ગોહિલવાડની ધરતીનું અમારું ગૌરવ હિન્દુસ્તાન સૌરાષ્ટ્રજનું ગૌરવ લઈ શકે. ચારણી સાહિત્યને જીવંત રાખવા માટે એ માણસે સાહેબ એક એક ઇતિહાસ પુસ્તકમાં પડ્યા હતા. મેઘાણીભાઈની વાતો હોય, કવિ કાગ બાપુની રચના હોય, દાદ બાપુ, એક એક પુસ્તકમાંથી લઈ અને ઘર ઘર સુધી પહોંચાડવાનું કામ કોઈ કર્યું હોય. એવા અમારા સૌરાષ્ટ્ર ચારણી સાહિત્યકાર મોરબી ઈશ્વરદાનભાઈના ચિરંજીવી એટલે બ્રિજરાદાનભાઈને વિનંતી કરું વધાવો જોરદાર તાળીઓના ગડગડાટથી આપણી વચ્ચે રજૂ થાય બ્રિજરાદાનભાઈ ગઢવી. અને ત્યાર પછી આપણે સાંભળશું કચ્છના કોયલ તરીકે જેને બિરુદ મળ્યું છે અને વડવાળાની કૃપા છે, સંતોના આશીર્વાદ છે, એવા ગીતાબેનને પણ આપણે સાંભળશું. તો એ પહેલા આવે આપણી વચ્ચે બ્રિજરાદાનભાઈ ગઢવી.